જયપાલસિંહ ભાટીએ નો ડ્રગ્સ કેમ્પેઇન માટે 20,050 ફૂટ ઊંચે તિરંગો લહેરાવ્યો। ભારત આજે વિશ્વગુરુ તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે, જેમાં ઐતિહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે। જેમાં ગુજરાતીઓ વધુ એક પરાક્રમ જોડ્યું હતું, જેમાં અમદાવાદના જયપાલસિંહ ભાટી ઉપરાંત 12 સાહસિક યુવાનોની ટીમ દ્વારા તારીખ 11 જૂનના રોજ ખૂબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ યુનમ કે જેની ઊંચાઈ 20,050 ફૂટ છે, જેમાં દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી નો ડ્રગ્સ કેમ્પેઇન ઉપક્રમે ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો। ઇનવિઝિબલ એનજીઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે, જેના દ્વારા આ યુવાનોને 2 મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ 5 કિલોમીટરનું રનિંગ, સામાન સાથે ચઢ ઉતરની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ, ટ્રેકિંગ અને પર્વતારોહણનો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીની પસંદગી કરવામાં આવી હતી। આ ઉપરાંત વિડિયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી અને ત્યારબાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી। તારીખ 5 જૂનના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ યનમ તરફ પ્રયાણ કરાયું હતું અને તારીખ 11 જૂનના રોજ સમિટ કરી 20,300 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો હતો તથા ઇનવિઝિબલ એનજીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે, માટે નો ડ્રગ્સ કેમ્પેઇનનો મેસેજ આપ્યો હતો, જેથી યુવાઓમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે તે માટે સમગ્ર ટીમને ઇનવિઝિબલ એનજીઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી। આ 13 સાહસિક યુવાનોની ટીમમાંથી જયપાલસિંહ ભાટી ઉપરાંત સોહેલ મુસલા, ધ્રુવેલ ડાભી, ધ્રુવિન ધારાણી, ગૌરાંગ પુરોહિતે તિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધાર્યું હતું। ઇનવિઝિબલના આ પર્વતારોહકોનું નો ડ્રગ્સ અવેરનેસ અભિયાન ખૂબ જ પ્રશંસનીય છે।